શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હનુમાન કવચ સાંભળવાના છીએ. આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો પસંદ આવશે. તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી આવનારા અવનવા વિડીયો આપને મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. મહાન, શક્તિશાળી અને બળવાન એવા હનુમાનજીને મારા નમસ્કાર છે. ઐશ્વર્યવાન, ભૂત, પિશાચ, શાકિની, ડાકિની, પૂતના, મારી, મહામારી, યજ્ઞ રાક્ષસ, ભૈરવ, વેતાર, ગ્રહ રાક્ષસ, ક્રૂર કે પ્રતિક્રૂર ગ્રહ વગેરે તમામના ભયને તત્કાળ નષ્ટ કરનાર, બાધાઓને દૂર કરનાર, ઉચિત અંકુશ લગાવનાર મહામહી એવા ભગવાન શંકરના 11મા રુદ્ર રૂપા એવા શ્રી હનુમાનજીને વારંવાર નમસ્કાર છે. પૂર્વ દિશા તરફથી હનુમાન રક્ષા કરે, દક્ષિણ દિશા તરફથી પવનદેવના પુત્ર રક્ષા કરે, પશ્ચિમ દિશામાં સમુદ્ર ઓળંગી જનાર તથા રાક્ષસોનો સંહાર કરનાર હનુમાનજી મારી રક્ષા કરે, આકાશ માર્ગમાં ગમન કરનાર કેસરીજીના પ્રિય પુત્ર ઉત્તરમાં મારી રક્ષા કરે, નીચેની તરફ ભગવાન શ્રી વિષ્ણુજીના ભક્ત તથા મધ્ય તરફ પવનપુત્ર મારી રક્ષા કરે, સીતા માતાની ચિંતાને દૂર કરનાર અન્ય દિશાઓમાં મારી રક્ષા કરે, લંકાને પૂર્ણપણે બાળનાર હનુમાનજી હંમેશા બધી વિપત્તિઓથી મારી રક્ષા કરો. વાનરરાજ સુગ્રીવના સલાહકાર સહયોગી વાયુના પુત્ર હનુમાનજી અમારા મસ્તકની રક્ષા કરો. મહાબળશાળી પરાક્રમી યોદ્ધા અમારી બંને ભમરોની ભવાની મધ્યે રક્ષા કરો. સમુદ્રની વચ્ચે રહીને આકાશ જાણી પ્રાણીઓના પડછાયાને ભક્ષણ કરનારી રાક્ષસીઓનો નાશ કરનાર વાનરોના રાજા હનુમાનજી અમારી બંને આંખોની રક્ષા કરો. ભગવાન શ્રી રામના અનન્ય સેવક હનુમાનજી મારા બંને ગાલોની તથા કર્ણપટ્ટીઓની રક્ષા કરો. અંજનીજીના પુત્ર હનુમાનજી મારા નાકના અગ્રભાગની તથા વાનરોના રાજા હનુમાનજી મારા મુખની રક્ષા કરો. ભગવાન રુદ્રના પ્રિય તથા ભગવાન રુદ્ર જેમને પ્રિય છે એવા શ્રી રામના વહાલા પ્રિય હનુમાનજી વાણીની તથા ભૂરા પીળા નેત્રવાળા હનુમાનજી મારી જીભની રક્ષા કરો. પાંડુપુત્ર અર્જુનના ઈષ્ટદેવ પૂજ્ય હનુમાનજી મારા દાંતોની રક્ષા કરો તથા દૈત્યના પ્રાણ હરનાર મારી હડપચીની રક્ષા કરો. દાનવોના શત્રુ વાયુપુત્ર ગરાની રક્ષા કરો તથા દેવતાઓ દ્વારા પૂજિત હનુમાન મારા બંને ખભાની રક્ષા કરો. મહતેજસ્વી હનુમાન મારા બંને ભુજાઓની રક્ષા કરો. પગના પંજાનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર હનુમાનજી અમારા બંને હાથોની રક્ષા કરો. પોતાના હાથને હથિયાર રૂપે ઉપયોગ કરનાર વાનરરાજ હનુમાનજી અમારા નખોની રક્ષા કરો. વાનરોના રાજા અમારા કુખની રક્ષા કરો. ભગવાન શ્રી રામની વીંટી સીતા માતા પાસે લઈ જનાર હનુમાનજી મારી છાતીની રક્ષા કરો. હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર મારુતિ અમારા બંને તરફના ઉદરભાગની રક્ષા કરો. લંકાને નષ્ટ કરનાર હનુમાનજી હંમેશા મારી પીઠની રક્ષા કરો. રામજીના દૂત હનુમાનજી મારી નાભિની તથા વાયુના પુત્ર મારી કમરની રક્ષા કરો. અત્યંત વિશિષ્ટ બુદ્ધિમાન હનુમાનજી અમારા ગુપ્ત અંગોની રક્ષા કરો તથા શિવજીના પ્રિય હનુમાનજી અમારા હાડકાની રક્ષા કરો. લંકાના ભવનોને બારીને નષ્ટ કરનાર હનુમાનજી મારા ઘૂંટણના ઉપરના બંને ભાગોની રક્ષા કરો. ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ વાળા શ્રી હનુમાનજી મારા બંને જાંઘોની રક્ષા કરો. મહાન પરાક્રમી વીર હનુમાનજી મારી બંને પીઠીઓની રક્ષા કરો. પર્વતને ઉખેરી લાવનાર
સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી, અમારા બંને પંજાઓની રક્ષા કરો. સમસ્ત શક્તિઓથી સંપન્ન શ્રી હનુમાનજી, મારા પંજાના નીચેના ભાગની તથા તારવા અને આંગળીઓની રક્ષા કરો. મહાબલી હનુમાનજી, મારા બંધ અંગોની રક્ષા કરો. તતઃ આત્મશક્તિ સંપન્ન શ્રી હનુમાનજી, શરીરના રૂંવાટાની રક્ષા કરો. જે સમજદાર, જ્ઞાની, બુદ્ધિમાન મનુષ્ય હનુમાનજીના આ કવચનો પાઠ કરે છે તે મનુષ્ય, તે ભક્ત શ્રેષ્ઠ થઈ જાય છે અને સંસારના તમામ વૈભવને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. સવારે, બપોરે તથા સાંજના સમયે જે કોઈ નિત્ય એકવાર 3 મહિના સુધી આ હનુમાન કવચનો પાઠ કરે છે એ મનુષ્ય શીઘ્ર જ બધા દુશ્મનોને પરાજિત કરીને સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે. બરાબર મધ્યરાત્રે ઝરમાં ઊભા રહીને જો કોઈ આ કવચનો 7 વખત પાઠ કરે, એના સર્વે રોગો અને તેના તમામ દુઃખ દૂર થાય છે. રવિવારના રોજ પીપળાના વૃક્ષ પાસે બેસીને જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે એને ઘણા કાળ સુધી સ્થિર રહેનારી કીર્તિ પ્રાપ્ત થાય છે. એ યુદ્ધમાં અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય આ કવચને હંમેશા પોતાના હાથમાં ધારણ કરે છે એને અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. વિવાહના સમયે ચોપાટ રમતી વખતે અને રાજાઓ સાથે યુદ્ધ દરમિયાન ભૂત પ્રેત બાધાઓમાં શત્રુ દ્વારા બળજબરી બંધન અવસ્થામાં અથવા કિલ્લામાં બંદી બનાવવા સમયે યુદ્ધભૂમિમાં સમુદ્ર પાર કરતી વખતે વચ્ચે વમરમાં ફસાઈ ગયા હોય એવા સમયે જો આ કવચનો 10 વખત પાઠ કરવામાં આવે તે મનુષ્ય તરત જ ચોક્કસ ભયમાંથી મુક્ત થઈ જાય છે. જે અલ્પાહારી એટલે કે દિવસમાં થોડું જ એટલે કે 1 વખત ભોજન લેનાર છે, પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર મનુષ્ય જો રાત્રે 10 વખત આ કવચનો પાઠ કરે તે વ્યક્તિ સંસારમાં વિજય પ્રાપ્ત કરી લે છે અને મનુષ્યોમાં રાજાની જેમ સન્માનિત થાય છે. અત્યંત ખૂંખાર સિંહ, વાઘ વગેરે જેવા પ્રાણીનો ભય તથા બાણો વગેરે જેવા અન્ય શસ્ત્રોના પ્રહાર સમયે પણ જો આ કવચને ધારણ કરવામાં આવે તો તે મનુષ્યની આ કવચ જરૂર રક્ષા કરે છે. સાકરોમાં જકરાઈ જતા જેલમાં બંદી બન્યા હોય ત્યારે શરીરના કોઈ અંગ અથવા પૂરા દેહને ઘાતક યંત્ર મંત્ર તંત્ર દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હોય ત્યારે આ કવચનો પાઠ કરવો. જ્યારે દેહ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય ત્યારે શોકમાં ભયંકર ભમસાર યુદ્ધ વખતે બ્રહ્મ રાક્ષસ કુર કે પ્રતિકૂરને દૂર કરવા માટે જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત કરે છે. એટલે કે આ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. ભોજપત્ર, લાલ વસ્ત્ર અથવા વૃક્ષની છાલ, તારના પાંદડાની ઉપર ચંદન, કપૂર, કુમકુમ અથવા સ્યાહીથી લખીને જે મનુષ્ય આ કવચ ધારણ કરે છે, 5 ધાતુઓ, 7 ધાતુઓ અથવા 3 ધાતુઓ એટલે કે લોખંડ, તાંબુ, ચાંદી, સોનું, પિત્તર, કાંસ દ્વારા બનેલ પત્ર ઉપર આ શુભ કવચ બનાવીને તાવીજમાં મૂકીને જે ગળામાં અથવા ભુજાઓના ઉપરના ભાગમાં અથવા માથા ઉપર ધારણ કરે છે તે મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ તદ્દન સત્ય છે, કારણ કે આ કવચ ભગવાન શ્રી રામે સ્વયં કહ્યું છે. જેમને રમત રમતમાં સહેલાઈથી સમુદ્ર જળને ઓળંગીને જનક રાજાની પુત્રી એવા સીતાજીની શોકરૂપી આગને લઈને લંકા બાળી નાખી એવા માતા અંજનીના પુત્ર કેસરી નંદનના પુત્રને હું હાથ જોડીને નમસ્કાર કરું છું. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.